મહેસાણા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હું સીધા આપણે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો મહેસાણા શહેરની મોઢેરા ચોકડીથી મોઢેરા તરફ જવાનો આ મુખ્ય રોડ છે ને મુખ્ય રોડ ઉપર કઈ રીતે પાણી ભરાય છે તેના દ્રશ્યો લગભગ 2 થી 2.5 ફૂટ પાણી ભરાય છે। કેટલાક વાહનો બંધ થવાની પણ સમસ્યા છે। મહેસાણા શહેરના દ્રશ્યો જોજો કઈ રીતે તળાવની માફક સમગ્ર રોડ ભરાયેલો જોવા મળે છે। સામે જે કાર આવે છે તેના પણ દ્રશ્યો જોજો કઈ રીતે કાર કેટલો અને લાઈટો ડૂબે તેટલું પાણી છે। જે રીતે અહીંયા મુખ્ય રસ્તા પર પાણી ભરાય છે, પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે હજુ પણ અહીંયા વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક લોકોની મુશ્કેલી વધી શકે છે। વાહનો બંધ થઈ ગયા છે, લોકો ચાલતા આવી રહ્યા છે, તેના પણ આ દ્રશ્યો જોઈ શકો છો। લોકો કઈ રીતે ચાલતા આવી રહ્યા છે। આ બધી સ્કૂલ છે તેના હું દ્રશ્યો બતાવી કે કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલના બહાર નીકળશે પરંતુ પાણી હોવાના કારણે તે નીકળી શકતા નથી। કાવેરી સ્કૂલ છે, કાવેરીની સ્કૂલના દ્રશ્યો છે, તેના સામેના આ તમામ રોડ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે રીતે મહેસાણા શહેરની અંદર વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે અને વરસાદના આગમન થતાની સાથે જ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ક્યાંક 2 ફૂટ તો ક્યાંક 2 થી 2.5 ફૂટ પાણી ભરાયા છે। વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા છે। જોઈ શકો કે એક્ટિવા ચાલક છે તેનું એક્ટિવા બંધ થયું છે, જેના કારણે તે પરેશાન છે। આ જ પરિસ્થિતિ મહેસાણા શહેરની થઈ છે। નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના દાવા તો કરે છે પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે જે રીતે વરસાદ આવ્યો છે, વરસાદ આવતાની સાથે મહેસાણા શહેરની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। હારૂન નાગોરી, બીપીએસ મિતા, મહેસાણા।